હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોર જય મિત્રો. પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ આગળના વિડીયોને ખૂબ સારો સહકાર આપ્યો. તો મિત્રો, જ્યારે પણ આપણો વિડીયો લોકોએ જોયો તો એમાંથી પ્રેરણા લઈ એ બંને પરિવારોને અત્યારે વારંવાર કીટ આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે બહુ સારી વાત કહેવાય. તો મિત્રો, આજે પણ આપણે એક એવા પરિવારને મળવાનું છે જે ખરેખર એમને જરૂરિયાતવાળો પરિવાર છે. તો આપણે એ જગ્યા પર જઈએ, ત્યાં જે એમની પરિસ્થિતિ જાણી, શું તકલીફ છે, તો આપણાથી બનતી એમની તકલીફ દૂર કરીએ અને આપણાથી બનતી મદદ કરીએ. તો ચાલો જલ્દીથી મિત્રો આપણે જગ્યા પર જઈએ અને એ પરિવારની મુલાકાત કરીએ. આમ તો નકરું નાટક કરતું હોય. રોયું એક પણ અડધો કલાક તો એ મને પેલો માર્યું હાથું કે મને સોટલા ખડા ખબર જ નહીં કામ કરી. પૂનમજી, સમાજની વાત આવશે ત્યાં સમાધાન નહીં થાય. મોડે આવવા દો. નાની રીતે કાકાજીથી બોલાવવાની છે. મિત્રો, આપણે હવે એ જગ્યા પર પહોંચી ગયા છે ને ચાલો હવે આપણે એ ઘરની મુલાકાત કરીએ અને એમની પરિસ્થિતિ જાણીએ. જય માતાજી. જય માતાજી દાદા. શું નામ છે તમારું? મારું નામ જયસિંહભાઈ. તમારું નામ બરાબર. તમારે શું તકલીફ છે અત્યારે? તકલીફ અત્યારે આ 3 છોકરા છે, મોટા કરીએ એમના મા બાપ નથી. બરાબર. એટલે બાળકો કેટલી ઉંમરના છે બાળકો? આ 1 વર્ષનો થયું હવે. બરાબર. પછી આ બે વર્ષનો. બરાબર. ઓલરેડી પેલું ભણે છે. એ પહેલા ધોરણમાં એને અત્યારે દાખલ કર્યો ને? બરાબર. એટલે પહેલા ધોરણમાં ભણવા જાય છે. હા, ભણવા જાય. બરાબર. તો અત્યારે તમે મહેનત કરીને બાળકોને અત્યારે મોટા કરો છો. હા. એમને મમ્મી પપ્પા નથી? ના, એટલે અત્યારે ઘણું ને 3 બાળકોની જવાબદારી તમારી ઉપર આવી ગઈ છે. હા, 3 જવાબદારી. બરાબર. અને હવે કુડા રસ્તામાં વરસાદ ચાલુ રહે અમારે શું ખવડાવવું? બરાબર. એટલે વળી તમારી જેવા આટલી મદદ કરો તો વળી અમારે વળી. બરાબર. બાળકોને અત્યારે ગમે એ જરૂર પડે હા તે તો તમારી રીતે તમે બાળકોને લાઈન મૂળ જવાબદારી બાળકોની હવે તમારી ઉપર આવી ગઈ છે. હા. તો તમે અત્યારે શું કરો છો? અત્યારે બહુ જરૂર પડે તો ગામમાં ચાંક જવું પડે, કોઈના પાસે લેવું પડે. બરાબર. કે એમને માલે દૂધના છૂટા કોઈ એવું બધું, એટલે ચલાવીએ એમને. હા, એટલે ગામ લોકો તમારી મદદે આવે છે. મદદ આવે. તમે જઈને કહો એટલે ગામ લોકો તમારી મદદે આવે. હા, મદદ આવે. બરાબર. બીજું તમારે તકલીફમાં તકલીફમાં ખાવા પીવાની તકલીફ બીજી કાંઈ એમ કે બરાબર. અરે આવા મકાન નહીં. બરાબર. પડી ગયું મકાન એ રીતે. તો આ મકાન અત્યારે રહો છો તે? હા, અમારા છોકરાનું ભાડે રહીએ મકાન. ભાડા જેવું જ છે. આમ તો કઈ તો શું લે, પણ આમ કે બરાબર. ઓલી તો પડી ગયું, અડધો સામાન રહી ગયો ને બીજો લઈ લીધો ને એવું થયું. હવે મિત્રો, આ પરિવાર કુંવારજમાં રહે છે, જેઓને ગણો ને એમના દીકરા અને દીકરાના વહુ નથી, અને આ 3 બાળકોની જવાબદારી બા દાદા ઉપર છે. અને 3 બાળકો આ પહેલા ધોરણમાં આ વખતે આ બાળકનું એડમિશન કરાયું છે, અને આ બંને બાળકો નાના છે. એ દાદા પોતે કમાઈને આ 3 બાળકોનું ભરણ પોષણ કરી રહ્યો છે. આ ઉંમરે એમની ઉપર એક હું તો કહું તો મોટી જવાબદારી કહેવાય, દુઃખદાયક જવાબદારી કહેવાય કે આવડા નાના બાળકોની એમની ઉપર જવાબદારી આવી ગઈ છે. હું આપવાનું છું. બરાબર. એડી હકું નહીં, કામ કરી હકું નહીં. બરાબર. અને એમને ડોહાને વળી આંસે આંતરા દેખાવું છું. દાદાને આંખે ઓછું દેખાય છે, તેમ છતાં તેઓ મજૂરી કરીને આ 3 બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા છે. હવે મિત્રો, અમને મેસેજ મળ્યા કે ભાઈ આ કુંવારજમાં આવો પરિવાર રહે છે, તો અમે એમના માટે અત્યારે કરિયાણું લઈને આવી ગયા છે. અને આ પહેલાં પણ અમે આ પરિવારની મુલાકાત લઈ ગયા છીએ અને કરિયાણું વારંવાર આપી ગયા છે. તેમ છતાં આજે અમને મેસેજ મળ્યા તો આ પરિવારને અમે કરિયાણું આપવા આવ્યા છે. અમારાથી જે મદદ થાય અમે મદદ આ પરિવારને અમે કરશું. તે કરિયાણામાં ચોખા, દાળ, લોટ, ગોળ, ચણાની દાળ, મગ, તેલ અને બાળકો માટે નાસ્તો, પાપડી, ચા, હળદર, ખાંડ તમામ સામગ્રી અમે લઈને આવ્યા છે. બાળકો માટે નાસ્તો પણ લાવ્યા છે અને અવારનવાર અમે આ પરિવારની મુલાકાત લઈશું. એટલે તમે પણ જો અહીં કુંવારજની આજુબાજુ રહેતા હો તો તમે પણ આવો, પરિવારની મુલાકાત કરો અને પરિવારને તમારાથી બનતી મદદ કરો. મિત્રો, અહીં આવો તો જ તમને ખરેખર પરિસ્થિતિની ખબર પડશે, કેમ કે તમે અહીં આવશો તો તમારી જાતે જ પરિસ્થિતિ જોઈને જ તમે સેવા કરો, પણ ખરેખર આ પરિવારમાં મદદ કરો તમે કે આ બા દાદા જેવા નાના બાળકોને સંભાળી રહ્યા છે, તો ખરેખર એમને મદદની જરૂર છે. તો તમે અહીં કુંવારજ આવો અને આ પરિવારની મદદ કરો. શું નામ છે તારું? ગોપાલ. કયા ધોરણમાં ભણે છે? પહેલું. બરાબર. આ નાના ભાઈઓના નામ શું છે? મને બતાવ ને નામ. યુવરાજ. આ ભાઈનું નામ? યુવરાજ. આ ભાઈનું નામ? રાજવીર. રાજવીર.
બા દાદા સાથે રહો છો એમ ને? મોટું થઈને શું બનવું છે તારે? મોટું થઈને શું બનવું છે? ભણવાનું ને? ભણવાનું હો બધાને. ભણવામાં કંઈ તકલીફ પડે તો બધા સાથે જ છીએ આપણે, બાકી ભણવાનું ખરું બધાને. જો તમારા માટે બધો નાસ્તો લઈને આવ્યા અમે. હો બા દાદાને હેરાન નહીં કરતા ને? બસ બસ મૂકવા તો કાયમ જવાનું. બરાબર બરાબર. ભગવાન તમને ઘણું ઘણું આલશે ને આટલી મદદ કરે તો ભગવાન તમારું સારું કરશે ને તમારા પ્રિય પરાજ્યો. બસ બસ બા દાદા તમારા આશીર્વાદ જુએ અને આ બાળકોના જે સાક્ષાત ભગવાન સ્વરૂપ બાળકો છે અને અમે હજુ પણ બને તેમ અમારાથી જે બનશે એ અમે અહીંયા આવીને મદદ કરશું તમારી. અને આપણે લોકોને પણ કહીએ છીએ કે તમે આવો, આ પરિવારની મુલાકાત કરો. કુંવારદમાં રહે છે, જયશંકભાઈ નામ છે, કુંવારદમાં રહે છે. તમે કુંવારદમાં આવીને ગમે તેને એડ્રેસ પૂછશો તમને મળી જશે. પણ તમે રૂબરૂ આવો ને આ પરિવારની ખરેખર મદદ કરો, તમારા આત્માને પણ આનંદ થશે. કેમ કે આ ભગવાન સ્વરૂપી બાળકો જે નાના છે એમને બા દાદા સાચવી રહ્યા છે. તો અહીં રૂબરૂ આવો એમના ઘરે અને આવીને તમારા જાતે જ તમે મદદ કરો. આવતા રહેશું અહીં કણ. ચલો જય માતાજી. मित्रों साला एक बाजू बरसात पड़ता है, एक बाजू गर्मी होती है। ये गारा बहुत ज़्यादा है। ये चंपल 1.5 किलो का हो गया है। ये भुरिया का गाँव है। गाड़ा बहुत है, मेरे चप्पल देखो। बहुत ज़्यादा गारा है ना, तो चलो अब गाड़ी में। તો મિત્રો કુંવારદ ગામ ખાતે આપણા બા દાદાની પરિસ્થિતિ જોઈ અને ખરેખર મિત્રો બહુ દુઃખ લાગ્યું. અને બા દાદાની જિંદગી પરથી આપણને પણ મિત્રો ઘણું બધું શીખવા મળે છે કે જિંદગી જ્યારે પરીક્ષા લે છે ત્યારે હિંમત ન હારવી અને એ જિંદગીની પરીક્ષામાં સામનો કરવો. અને ખરેખર મિત્રો એક ઇન્સ્પિરેશનવાળું આ ઉદાહરણ હતું. અને મિત્રો તમને પણ હું જાણ કરું છું કે કુંવારદ ગામ ખાતે આવો તો આ બા દાદાની મુલાકાત કરો અને આપણાથી બનતી મદદ કરીએ. આપણે આજે જ નહીં પરંતુ આવનારા સમયમાં પણ બા દાદાને ગમે ત્યારે આપણી જરૂર હોય તો એ બાળકોનો આપણે સહારો બનશું. ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. જય